હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એટલે કે 26/2/2026ના રોજ લેવામાં આવેલ ધોરણ 10ની અંદર ગુજરાતી વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વિભાગ એ જે ગદ્ય વિભાગ આધારિત છે, એમાં અ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને આપણે ફરીથી લખવાના છે. આની અંદર કૃતિ આપેલી છે, બની અંદર પાત્ર છે. તો વાયરલ ઇન્ફેક્શન, તો એ કૃતિની અંદર આવતું પાત્ર છે તાડકા. ડાંગાવનો અને, તો આ કૃતિની અંદર આવતું પાત્ર છે જગદીશભાઈ. ભૂખતીય ભૂંડી ભીખ, એ કૃતિની અંદર આવતું પાત્ર છે નાનો. અને વિરલ વિભૂતિ, આ કૃતિની અંદર આવતું પાત્ર છે અમીચંદભાઈ. ત્યારબાદ બ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પાંચમું છે કે અંકલેશ્વરને મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા, તો જવાબ આવશે ગંદકેશ્વર. છઠ્ઠું છે કે કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા છે, તો જવાબ રહેશે ભીખ માટે હાથ લંબાવવો. સાતમું છે કે ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, તો જવાબ રહેશે બાનો ભીખુમાંથી. ત્યારબાદ હિમ નદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક ખાલી જગ્યા, તો અહીંયા આવશે પાછા ફર્યા. ત્યારબાદ ક છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નવમો પ્રશ્ન કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તક ભેટમાં મળ્યા હતા. દસમું છે કે નરેન લગ્નના માંગા શા માટે પાછા ઠેલતો હતો? તો નરેણ જે કન્યા ઉપર કવિતા લખતો હતો તે કન્યાએ લગ્નની ના પાડી હતી તેથી. ત્યારબાદ ડ છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના, ગમે તે 2 ઉત્તર લખવાના છે. તો એ પ્રશ્નના આપણે ઉત્તર જોઈએ. એમાં પહેલો પ્રશ્ન કે ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ. તો કેમ ઊભી રહી ગઈ? તો એનું કારણ છે કે તેને જમીન પર એક ઘાટેલી પગલીની છાપ જોઈ અને એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીની હોય તેવી હતી. તો મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી તે અટકી ગઈ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે? તો શ્રીમદ નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. શાક સુધારવા જતાં તેમણે લીલી શાકભાજીમાં રહેલા જીવો જોયા. આ જોઈ તેની આંખો ભરાઈ આવી. તેમનામાં જીવદયા અને કરુણા હતા, એ આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન કે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળે છે? તો એ પ્રશ્ન પણ તમે અહીંયા જોઈ શકો છો. અને નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ વિભાગ બી, જે પદ્ય વિભાગ આધારિત છે અને એની અંદર નીચેના જોડકા યોગ્ય રીતે આપણે જોડી અને ફરીથી લખવાના છે. જેની અંદર અ વિભાગની અંદર કૃતિ છે અને બ વિભાગમાં કર્તા આપેલા છે. તો સિલવંત સાધુને આ કૃતિના કર્તા આવશે ગંગા સતી. બીજું છે દીકરી, તો એના કર્તા રહેશે અશોક ચાવડા. વતનથી વિદાય થતા, તો એના કર્તા આવશે જયંત પાઠક. અને બોલીએ ના કાય, એના કર્તા આવશે રાજેન્દ્ર શાહ. ત્યારબાદ બ છે કે ભાઈ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે.
કે વૈષ્ણવજન પદ ખાલી જગ્યાને અતિ પ્રિય હતું, તો જવાબ આવશે ગાંધીજી. 22મો પ્રશ્ન કે હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે, તો જવાબ આવશે નર્મદા નદી. 23મું છે કે જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ખાલી જગ્યા જ કૃપા કરી, તો જવાબ આવશે ઈશ્વરે. હાઈકુ ખાલી જગ્યા અક્ષરની કવિતા છે, તો જવાબ આવશે 17. ત્યારબાદ ક છે કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે. કે દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? તો દીકરીના માથે હાથ ફેરવવો જેની અંદર પિતાનું વહાલ છે, અને દીકરી હાથ દે એની અંદર દીકરીનો સહારો છે. 26મો પ્રશ્ન કે ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો એટલે શું? તો તુરિયાનો તાર જાગી જવો એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો, એવો એનો અર્થ થશે. ત્યારબાદ ડની અંદર ભાઈ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ઉત્તર જુઓ, તો 27, 28, 29 જોઈ શકો છો તમે. ત્યારબાદ 8-10 વાક્યની અંદર આપણે મુદ્દાસર ઉત્તર લખવાના છે. એ પહેલાં આપણે વાત કરીશું વિભાગ સી, જે વ્યાકરણ વિભાગ છે. માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે, કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે ઉત્તર લખવાનો છે. તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે. તો કુતૂહલ, તો આ એની સાચી જોડણી છે, જ્યારે ઉજાણી પ્રથમ જે જોડણી છે સાચી છે. ત્યારબાદ વાગબાન શબ્દની સાચી સંધિ છોડો, તો જવાબ આવશે વાક વત્તા બાન. ત્યારબાદ 35મો પ્રશ્ન કે ચાતુર્માસ શબ્દનો સમાસ ઓળખાવો, તો ચાતુર્માસનો સમાસ આવશે દ્વિગુ સમાસ. 36મું છે કે નીચે આપેલા બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો, તો ઉપહાર એટલે ભેટ થશે અને ઉપાહાર એટલે નાસ્તો થશે. પ્રશ્ન 37મો છે કે સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરો પણ રડી ઉઠ્યા, તો નિર્જીવની અંદર સજીવનો ઉલ્લેખ કરેલો છે, માટે આપણો જવાબ રહેશે સજીવારોપણ અલંકાર. 38મું છે કે નવલિકા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો નવલિકા એ પર પ્રત્યય આવશે. 39મો જે પ્રશ્ન છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. હાર તો કતાર આવશે, અને મસાન તો એ આવશે સ્મશાન. 40મો પ્રશ્ન છે કે હેત સંજ્ઞાનો આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો, તો હેત એ ભાવવાચક સંજ્ઞા બનશે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના બે માગ્યા મુજબ ઉત્તર લખો. કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો, એટલે નવનેજા પડવા, તો એનો અર્થ આવશે ખૂબ તકલીફ પડવી. 42મો પ્રશ્ન કે નીચે આપેલા કહેવતનો અર્થ જણાવો, કે નહીં ઘરના કે નહીં ઘાટના, તો ભાઈ બંને બાજુમાંથી એકે બાજુમાં ન રહેવું, એવો એનો અર્થ થશે. 43મો પ્રશ્ન કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, કે જેની કોઈ સંભાળ રાખનાર નથી તે, તો એ જવાબ આવશે અનાથ. 44મો પ્રશ્ન છે કે નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો, તો સાહસનું વિરોધી દુસાહસ થશે. 45મું કે નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો, કે પોલીસે ચોરને પકડ્યો, તો પોલીસથી ચોરને પકડાયો. 46મું છે કે નીચેના તળપદા શબ્દનું શિષ્ટરૂપ લખો, તો વાવડ એટલે સમાચાર થશે. ત્યારબાદ 47મો પ્રશ્ન કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવવાનો, કે દોરીનો છેડો બારને બાંધ્યો છે, તો દોરીનો એ સંબંધવાચક વિશેષણ આવશે. અને 48ની અંદર આપણે ક્રિયા વિશેષણ શોધવાનું છે, કે બાને તેમના પૈસા નિયમિત મળતા, તો નિયમિત એ સમયવાચક દર્શાવે છે. 49 પ્રશ્ન કે તૃષ્ણાના આપણે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે, તો ત વત્તા રૂ વત્તા શ વત્તા અણ વત્તા આ પ્રમાણે એનો જવાબ રહેશે. ત્યારબાદ એ સાંજે અમે બધા ખૂબ હસ્યા, તો એનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે, કે સાંજે અમને બધાને પિતાજીએ ખૂબ હસાવડાયા. નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવાનો છે, કે છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે, તો એ શિખરીની છંદ છે.
ત્યારબાદ એક ચરણમાં 15 માત્રા ધરાવતો હોય, સળંગ પંક્તિમાં જો 2 ચરણ હોય તો કુલ 30 માત્રા થાય, તો એ છંદનું નામ આવશે ચોપાઈ. ત્યારબાદ વિભાગ ડી છે કે નીચે આપેલા પંક્તિનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે. તો અહીંયા 2 અર્થ વિસ્તાર આપેલા છે, એમાંથી આપણે એક અર્થ વિસ્તાર કરવાનો છે. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ જોવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. તો એનું સોલ્યુશન પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વૃક્ષારોપણ જે કાર્યક્રમ છે એની ઉજવણી આપણે શાળા કક્ષાએ કરવામાં આવે છે, તો એનો પણ અહેવાલ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો નીચે આપેલા ગદ્યખંડને આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીશું 56માં પ્રશ્નની ભાઈ ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાના આધારે આપણે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. મારો યાદગાર પ્રવાસ, એ શિક્ષકને હું કેમ ભૂલી શકું ને સ્વદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવવા 3 નિબંધ આપેલા હતા. એમાંથી આપણે મારો યાદગાર પ્રવાસ જેની અંદર આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, તમે તમારો જે પણ યાદગાર પ્રવાસ રહ્યો હોય એના વિશે તમારે માહિતી આપવાની છે. તો મિત્રો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે અને સંપૂર્ણ સોલ્યુશન તમને મળી ગયું હશે. તો આ વિડીયોને ચોક્કસથી તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.